લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી લાલ સાહેબ જીવંત સમાધિ સ્થાને રામધૂન સત્સંગ ભજન કીર્તનથી ભક્તિમય વાતાવરણ સર્જાયું. પાટણ જિલ્લાના પાટણ શહેરના મીરા દરવાજા લક્ષ્મીપરામાં ઠક્કર સમાજની વાડીની અંદર શ્રી લાલ સાહેબ જીવન સમાધિ સ્થાન તથા રાઘવેન્દ્ર સરકાર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને સત્સંગનો અલૌકિક સંગમ સર્જાયો હતો. અહીં આયોજિત રામધૂન સત્સંગ અને ભજન કીર્તનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના યજમાન તરીકે વંદનીય શ્રીમતી કલાવતીબેન રતિલાલ ખુમાજી ઠક્કર પરિવાર રહ્યા હતા. ડોક્ટર કમલેશભાઈ, મહેશભાઈ, લલિતભાઈ તથા પ્રકાશભાઈના સહયોગથી ભક્તો માટે ફરાળી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લાલ સાહેબ કમિટી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અનુશાસિત આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ફરાળી ભોજન પ્રસાદનો લાભ ભક્તોને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી લાલ સાહેબ જીવન સમાધિ સ્થાન રાત્રે 10:30 વાગ્યા સુધી રામધૂન સત્સંગ અને ભજન કીર્તનનો ભાવસભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો ઉપરાંત ખ્યાતનામ ભજન ગાયકો અને કલાકારોએ પોતાની મધુર વાણીથી ભક્તિરસની સરવાણી વહાવી હતી. અંતે આરતી ઉતારી સૌએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં ભક્તિ, સંસ્કાર, એકતા અને સેવાભાવનાને પ્રોત્સાહિત કરે છે. શ્રી લાલ સાહેબ જીવન સમાધિ સ્થાન આજે અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થા, શાંતિ અને આધ્યાત્મિક પ્રેરણાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ભક્તો ભજન સત્સંગ દ્વારા આત્મિક શાંતિ અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.